ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન એકબીજાને ખો આપવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. થોડાક સમય અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરી અને કહ્યું કે ઈરાન વાતચીત કરવા તૈયાર થઈ ગયું છે અને આજે દોહામાં બંને દેશો વચ્ચે વાતચીત યોજાશે. તો બીજી તરફ ઈરાને દોહા ટોકની વાતચીતને સાફ શબ્દોમાં નકારી દીધી છે. આમ હવે આ સીઝફાયર પર શંકાઓ યથાવત છે. તો આજે આપણે આ વિડીયોમાં એ પણ જાણીશું કે અમેરિકા કેવી રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝના મામલે ઈરાનની દાદાગીરી તોડવા માંગે છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. પશ્ચિમ એશિયાના કતારના દોહા ખાતે આજે અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીતનું આયોજન કરવામાં આવ્યું છે. આ વાતની જાહેરાત અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે. આ પછી ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈ દ્વારા સાફ ઇનકાર કરી દેવામાં આવ્યો. 29મી તારીખે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને સંબોધન કરતી વખતે કહ્યું છે કે તહેરાનની જોડે કાલે દોહામાં મીટિંગ થશે. આ મીટિંગમાં ન્યુક્લિયર મુદ્દાઓને લઈને વાતચીત કરીશું. અમે નથી ઈચ્છતા કે તેમની પાસે પરમાણુ હથિયારો હોય, જો કે એવું થશે પણ નહીં. આ વાતનો ઈરાને સ્વીકાર કર્યો છે. તો હવે ડોનાલ્ડ ટ્રમ્પની આ જાહેરાત પર ઈરાને શરૂઆતમાં તો ના પાડી દીધી, પરંતુ હાલમાં જ સમાચાર સામે આવ્યા છે કે ઈરાને પોતાની ફ્રીઝ થયેલી સંપત્તિને છોડાવવા માટે પોતાનું એક એક્સપર્ટ ડેલિગેશન દોહા ખાતે મોકલવાની જાહેરાત કરી છે. આમ હવે અપેક્ષા છે કે બંને દેશો ઈરાન અને અમેરિકા વચ્ચે સંવાદ થશે. આ પછી દર્શક મિત્રો આપણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશે જાણકારી મેળવીશું કે કઈ રીતે અમેરિકા હોર્મુઝ ક્ષેત્રમાં ઈરાનનું પ્રભુત્વ તોડવા માંગે છે. તો સૌપ્રથમ આપણે નકશાની મદદથી સમજીએ. તો તમે આ પશ્ચિમ એશિયાનો મેપ જોઈ રહ્યા છો. પશ્ચિમ એશિયામાં ઉપરની તરફ એક તરફ આવેલું છે ઈરાન અને નીચેની તરફ આરબ દેશો આવેલા છે. પશ્ચિમ એશિયામાં સૌથી મહત્વનું ચોક પોઈન્ટ આવેલું છે જેનું નામ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, એટલે કે હોર્મુઝની સામુદ્ર ધુની. અને આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનને જોડે છે. અને હાલમાં ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સંપૂર્ણપણે પોતાનું નિયંત્રણ ત્યાં સ્થાપિત કરી લીધું છે. હવે વાત કરીએ આપણે એક આંતરરાષ્ટ્રીય કાયદાની. એક એવા આંતરરાષ્ટ્રીય કાયદાની વાત કરવી છે કે જે આ સ્ટ્રેટ હોય એટલે કે સામુદ્ર ધુની હોય કે પછી ખાડી હોય કે પછી ખુલ્લા સમુદ્રમાં જહાજો અને વિમાનોના નેવિગેશનને લઈને વાત કરે છે. વાત કરવી છે આજે યુએન ક્લોઝ. દર્શક મિત્રો, આ યુએન ક્લોઝનું ફૂલ ફોર્મ થાય છે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઇન ધ લો ઓફ ધ સી. તેને 1982માં દર્શક મિત્રો બનાવવામાં આવ્યો હતો અને આ પછી તેને 1994માં કાર્યરત કરવામાં આવ્યું. ફરી એકવાર જણાવી દઉં કે યુએન ક્લોઝનું કામ એ છે કે ખુલ્લા સમુદ્રમાં અને તેમાં પણ સામુદ્ર ધુની હોય કે પછી ખાડી હોય તેમાં જહાજો અને વિમાનોના નેવિગેશનને લઈને આ યુએન ક્લોઝ એક કાયદો આંતરરાષ્ટ્રીય સ્તરે બનાવવામાં આવ્યો છે અને તેનું ફૂલ ફોર્મ થાય છે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઇન ધ લો ઓફ ધ સી. 1994માં તેને કાર્યરત કરવામાં આવ્યું. હવે દર્શક મિત્રો, આ યુએન ક્લોઝની આપણે વાત કરીએ તો આ યુએન ક્લોઝની જે કલમ 37 થી 44 છે, 37 થી લઈને 44 સુધીની જે કલમ છે તે સામુદ્ર ધુનીમાંથી કોઈ પણ જહાજ અને વિમાનના નેવિગેશનને લઈને તે ચર્ચા કરે છે. અને એ એવું કહે છે કે કોઈ પણ વિમાન હોય કે કોઈ પણ જહાજ હોય તે આ સામુદ્ર ધુની એટલે કે સ્ટ્રેટમાંથી તેને નિર્વિરોધપણે પસાર થવાનો તેને અધિકાર છે, એટલે એને ફ્રી નેવિગેશનનો અધિકાર આપવામાં આવે છે. જો કે આ જ યુએન ક્લોઝની એક કલમ છે જેનું નામ છે આર્ટિકલ 19 એટલે કે કલમ 19 એવું કહે છે કે ફ્રી મેરીટાઈમ ટ્રાન્ઝિટ ત્યાં સુધી જ ઉપલબ્ધ હોય છે જ્યાં સુધી કિનારાના દેશોના સાર્વભૌમત્વને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થતું હોય. હવે વાત કરીએ ઈરાનની. તો ઈરાન હવે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે તેને સુએઝ કેનાલ અને પનામા કેનાલની જેમ એક આવક રડનારું સાધન બનાવવા માંગે છે. સુએઝ કેનાલ અને પનામા કેનાલનું જે સંચાલન છે તે ટ્રીટી એટલે કે સંધિ અનુસાર થાય છે. તેનું સંચાલન આ યુએન ક્લોઝ અંતર્ગત નથી થતું અને ઈરાને આ યુએન ક્લોઝ નામનો જે કરાર છે, આંતરરાષ્ટ્રીય જે કરાર છે તેની પર વર્ષ 1900 લગભગ એમણે તેની પર હસ્તાક્ષર કર્યા છે, પરંતુ તેને હજી સુધી તેને અમલમાં નથી મૂક્યું.
હવે દર્શક મિત્રો આપણે વાત કરીએ વર્તમાનની, એટલે કે 28મી ફેબ્રુઆરીની. 28મી ફેબ્રુઆરીએ અમેરિકા ઈરાન પર ખૂબ મોટા પાયે હુમલો કરી દીધો અને 2 માર્ચથી ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરવાની જાહેરાત કરી અને હવે એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો અમેરિકાની સામે ઉપયોગ કઈ રીતે કરે છે તો બાર્ગેનિંગ ચિપ તરીકે તેનો ઉપયોગ કરી રહ્યું છે. હવે વાત કરીએ અમેરિકાની, તો અમેરિકા હવે આ હોર્મુઝ ક્ષેત્રમાં જે ઈરાનનું જે પ્રભુત્વ છે તેને સંપૂર્ણપણે તોડવા માંગે છે. હવે દર્શક મિત્રો અમેરિકાએ કઈ રણનીતિ અપનાવી છે તેને સમજવા માટે આપણે આ જે ભાગ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો ભાગ તેને આપણે સેટેલાઇટ મેપની મદદથી આપણે સમજવો પડે. તો દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો સેટેલાઇટ મેપ. એમાં ઉપર એક તરફ આ તમે જે વિસ્તાર જોઈ રહ્યા છો તે છે ઈરાન અને નીચેની તરફ આ જે ભાગ છે તે છે ઓમાન. હવે ઈરાને એવું નક્કી કર્યું છે કે જે પણ જહાજોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવું હોય તેમણે તે તમામ જહાજોએ ઈરાને નક્કી કરેલા કેશમ આઇલેન્ડ અને લારક આઇલેન્ડની વચ્ચેથી પસાર થવું પડશે. આ રહ્યો એક કેશમ આઇલેન્ડ અને આ રહ્યો દર્શક મિત્રો એ લારક આઇલેન્ડ. તેની વચ્ચેથી પસાર થવા માટે ઈરાન દરેકે દરેક કમર્શિયલ શિપને ખૂબ મોટા પાયે તે દબાણ કરી રહ્યું છે. આ કેશમ આઇલેન્ડ છે અને આનું નામ છે લારક આઇલેન્ડ. તો બીજી તરફ અમેરિકાનો પ્રયાસ છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જ્યાં ઓમાનનો કાંઠો આવેલો છે ત્યાંથી તમામ જહાજો પસાર થાય અને આ જ કારણ છે કે બુધવારના રોજ સિંગાપુરના એક જહાજે એક કાર્ગો શિપ હતું તેણે આ યુએસ નેવીની મદદથી ઓમાનના કાંઠે કાંઠે પસાર થવાનો તેણે પ્રયાસ કર્યો અને પછી જે IRGC છે તેણે આ જહાજ પર ખૂબ મોટા પાયે હુમલો કરી દીધો હતો અને આ પછી ફરી એકવાર ઈરાન અને યુએસએ વચ્ચે એક ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું હતું. આમ ઈરાન ઈચ્છે છે કે તમે કેશમ આઇલેન્ડ અને લારક આઇલેન્ડની વચ્ચેથી પસાર થાઓ. ત્યાં ઈરાન તમારી પાસેથી એટલે કે જેટલા પણ કાર્ગો શિપ્સ છે તેમની પાસેથી સર્વિસ ફી વસૂલવા માંગે છે, જ્યારે અમેરિકા ઓમાનની મદદથી હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાનની આ જે દાદાગીરી છે તેને તોડવા માંગે છે. પરંતુ જોવાનું એ રહે છે કે અમેરિકા ઈરાનની દાદાગીરી તોડવામાં કેટલું સફળ થાય છે, કારણ કે હાલમાં તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં હજુ પણ ઈરાનનું જે પ્રભુત્વ છે તે હાલમાં યથાવત છે અને જે પણ કમર્શિયલ શિપ્સ આ ઓમાનના કાંઠાનો સહારો લઈને પસાર થવાનો પ્રયાસ કરે છે તો IRGC તરત જ તેની પર હુમલો કરી દે છે અને આ કારણે જેટલા પણ જહાજો છે તે ઓમાનના કાંઠાની નજીકથી પસાર થતા ગભરાય છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો, WhatsApp ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.